જો તમારા લગ્ન નથી થતા તો આ જગ્યા એ મૂકી દેજો એક મુઠ્ઠી સાકાર। મિત્રો થોડી ક્ષણ આંખ બંધ કરીને વિચારજો શું તમારા જીવનમાં પણ એવો સમય આવ્યો છે જ્યારે બધું બરાબર ચાલતું હોય, ઘરમાં વાતો થતી હોય, ફોન કોલ આવતા હોય, ફોટા જોવાતા હોય, કુંડળી મળે છે એવું કહેવામાં આવતું હોય અને આખા ઘરમાં એક અદૃશ્ય ખુશીની લહેર ફરી વળતી હોય, માતાપિતા એકબીજાની આંખોમાં જોઈને ધીમેથી હસતા હોય અને મનમાં વિચારતા હોય હવે તો આપણા દીકરા-દીકરીનું જીવન સેટ થઈ જશે। પણ મિત્રો એ જ સમયે અચાનક એક ફોન આવે, એક નાનો કારણ બતાવવામાં આવે, કોઈ બહાનું કહેવામાં આવે ને બસ એ રિશ્તો બનતા બનતા એક જ ક્ષણે તૂટી જાય। એ દિવસ તમે ક્યારે ભૂલી શકો છો? એ રાત જ્યારે ઊંઘ નથી આવતી, છાતીમાં ભાર રહે છે અને મનમાં એક જ સવાલ ઘૂમે છે, હંમેશા મારા સાથે જ આવું કેમ થાય છે? મિત્રો આ દુઃખ માત્ર આપણું નથી હોતું, આ દુઃખ ત્યારે વધુ વધી જાય છે જ્યારે આપણે માતાપિતાની આંખોમાં એ નિઃશબ્દ આંસુ જોઈ લઈએ, જ્યારે તેઓ કંઈ બોલતા નથી પણ તેમની આંખો બધું કહી જાય છે અને એક દિવસ તેઓ મનમાં પૂછે છે, શું ખરેખર અમારા જીવનકાળમાં અમારા સંતાનના લગ્ન થઈ શકશે? તો મિત્રો આ વિડિયો તમને અચાનક મળ્યો નથી, કારણ કે આજે હું તમને એક એવો ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહી છું જે માત્ર ઉપાય નથી પરંતુ તૂટેલી આશાને ફરી જીવંત કરવાની રીત છે। એક એવો ઉપાય જે પછી તમારી જોડી લક્ષ્મીનારાયણ જેવી પવિત્ર બનવાની શરૂઆત કરશે। પણ ધ્યાનથી સાંભળજો મિત્રો, આ ઉપાય સામાન્ય લાગશે, ખૂબ સરળ લાગશે, પણ એની અસર તમારા જીવનમાં એવી રીતે પ્રવેશ કરશે જે તમે કલ્પના પણ નથી કરી શકતા। આથી જ હું તમને કહું છું, આ વિડિયો એક પણ સેકન્ડ સ્કીપ ન કરશો, કારણ કે અંતમાં કહેલી એક નાની વાત ઘણા લોકો ભૂલી જાય છે અને પરિણામ ત્યાં જ અટકી જાય છે। આ ઉપાય એ લોકો માટે છે જેમના લગ્ન વારંવાર અટકી જાય છે, જેમની વાત બનીને તૂટી જાય છે, જેમણે આશા છોડવાની કગાર પર છે અને જેમના માતાપિતા રોજ ભગવાન પાસે રડતા હોય છે। મિત્રો આજે જે તમે સાંભળવા જઈ રહ્યા છો એ માત્ર વાત નથી, એ ઘણા લોકોના જીવનમાં ફળ આપી ચૂકેલો અનુભવ છે અને જો ભગવાને તમને આ વિડિયો સુધી પહોંચાડ્યા છે તો કદાચ તમારા જીવનમાં પણ હવે મીઠાશ ફરી વળવાનો સમય આવી ગયો છે। અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આગળ જે ઉપાય છે તમારી કિસ્મતનો દિશાસૂચક બની શકે છે। મિત્રો અત્યારે સુધી તમે સાકરને માત્ર ચામાં મીઠાશ વધારવા માટે, મીઠાઈમાં સ્વાદ લાવવા માટે અથવા કોઈ શુભ પ્રસંગે મોઢું મીઠું કરાવવા માટે જ જોયું હશે, પણ આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું એ કદાચ તમે ક્યારેય વિચારેલી પણ નહીં હોય। આ જ સાકર જે તમારા રસોડાના એક ખૂણે પડેલી રહે છે, એ જ સાકર તમારા જીવનની સૌથી મોટી અટકણ એટલે કે લગ્નમાં થતી મોડાશ દૂર કરવાની શક્તિ ધરાવે છે। હા મિત્રો, આ સાંભળવામાં સામાન્ય લાગે છે પણ પરિણામ બિલકુલ સામાન્ય નથી। કેટલાક લોકોના જીવનમાં રિશ્તા આવે છે, બધું ઠીક ચાલે છે, વાતચીત થાય છે, પરિવાર ખુશ થાય છે, પણ અચાનક કોઈ નાની વાત, કોઈ અદૃશ્ય કારણ, કોઈ સમજ ન પડતી અડચણને આખો રિશ્તો તૂટી જાય છે। એ સમયે માણસ મનથી તૂટી જાય છે અને અંદરથી પ્રશ્ન કરે છે, મારામાં જ કંઈ ખોટ છે શું? ભગવાન મને જ કેમ વારંવાર રોકે છે? શું મારા લગ્ન લખાયેલા જ નથી? મિત્રો આ પ્રશ્નો માત્ર વિચાર નથી, આ તો રોજ રાત્રે આંખ ભીંજવી દે એવી પીડા છે। પણ આજે હું તમને જે કહેવા જઈ રહી છું એ વાત અહીંથી શરૂ થાય છે। પ્રકૃતિની દરેક વસ્તુમાં એક અદૃશ્ય શક્તિ છુપાયેલી હોય છે, કોઈ પાંદડામાં, કોઈ પાણીમાં, કોઈ દીવામાં અને સાકરમાં પણ। સાકર માત્ર મીઠાશ નથી, એ મીઠી ઊર્જા છે અને જ્યાં જીવનમાં કડવાશ વધી ગઈ હોય, આશા તૂટી ગઈ હોય, રિશ્તા બનતા બનતા બગડી જતા હોય, ત્યાં આ મીઠી ઊર્જા ધીમે ધીમે બધું બદલી શકે છે। મિત્રો આ ઉપાય કોઈ ચમત્કાર નથી કે આજે કરો અને કાલે લગ્નની તારીખ આવી જાય, પણ એક વાત ધ્યાનથી સાંભળજો, જે ઉપાય અંદરથી ગ્રહોને શાંત કરે, જે મનને શાંત કરે,
જે નકારાત્મક પ્રવાહને રોકે. ઉપાય જીવનમાં મોટો ફેરફાર જરૂર લાવે છે. આજે હું તમને 2 મુઠ્ઠી સાકરના 3 ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહી છું. આ 3 ઉપાય એવા છે જે ખાસ કરીને લગ્નમાં વાર લાગતી હોય, વારંવાર રિશ્તા તૂટી જતા હોય, વાત પક્કી થવા પહેલાં જ બગડી જતી હોય અથવા વર્ષોથી રાહ જોવી પડી રહી હોય એવા લોકો માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. અને સૌથી ખાસ વાત, 3માંથી તમારે બધા જ કરવા ફરજિયાત નથી. જે ઉપાય તમને દિલથી સહજ લાગે, જે વાંચતા કે સાંભળતા જ મન કહે હા, આ હું કરી શકું છું, એ એક પણ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરો. કારણ કે 3 ઉપાય સીધા એ ગ્રહોને અસર કરે છે જે તમારા લગ્નમાં વિલંબ લાવે છે, અડચણ ઊભી કરે છે અને આશાને તોડી નાખે છે. આ ગ્રહો અચાનક શાંત થતા નથી, પણ જ્યારે શાંત થવા લાગે છે ને મિત્રો, તો પરિસ્થિતિ એવી રીતે બદલાય છે કે તમને પોતાને પણ સમજ નહીં પડે કે અચાનક વાત કેવી રીતે આગળ વધી ગઈ. એટલે આ ભાગને હળવાશથી નહીં લેજો, કારણ કે શક્ય છે આ વિડિયો તમને અચાનક નથી મળ્યો. શક્ય છે ભગવાને તમને અહીં સુધી લાવ્યા છે, કારણ કે હવે તમારા જીવનમાં મીઠાશ ફરી આવવાની વેળા આવી ગઈ હે મિત્રો. ઉપાય માટે તમારે કોઈ મોંઘી વસ્તુ નથી લાવવાની, કોઈ યંત્ર, મંત્ર, તાબીઝ કે પૂજારી પણ નહીં. માત્ર 2 જ વસ્તુઓ જોઈએ: સાકર, તાંબાનો 1 ગ્લાસ, બસ એટલું જ. હવે અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. લોકોને લાગે છે આટલી નાની વસ્તુથી શું થવાનું, પણ મિત્રો યાદ રાખજો, ભગવાન મોટા પરિણામ નાની શ્રદ્ધામાં છુપાવી રાખે છે. અને સાકર એવી વસ્તુ છે જે માત્ર મોઢામાં મીઠાશ નથી લાવતી, પણ ભાગ્યમાં મીઠાશ લાવવાની શક્તિ ધરાવે છે. બાકી બધું તમારા ઘરે પહેલેથી જ હશે. એટલે કોઈ બહાનો નહીં, કોઈ સમય નથી, નહીં કોઈ મારી પાસે સાધન નથી, નહીં, કારણ કે ઉપાય દરેક ઘરમાં થઈ શકે છે. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, ઘણીવાર લોકો ડરી જાય છે કે મારે જ કરવો પડશે શું? હું તો બહાર રહ્યો છું, મારા માતા પિતા બીજે ગામે છે. એટલે સ્પષ્ટ કહી દઉં, જે યુવક યુવતીના લગ્ન નથી થતા એ પોતે કરી શકે, માતા પિતા સંતાન માટે કરી શકે, ભાઈ બહેન કરી શકે, મામા કાકા મૌસી ફોઈ જે તમારા સુખ માટે સાચા દિલથી પ્રાર્થના કરે એ પણ આ ઉપાય કરી શકે. અહીં કોઈ જાત પાત નથી, કોઈ ઉંમરની બાંધછોડ નથી, કોઈ દિવસની મર્યાદા નથી. પણ હા મિત્રો, થોડા નિયમો જરૂર છે, અને એ નિયમો જ આ ઉપાયને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે. એટલે વિડિયો સ્કીપ નહીં કરશો, કારણ કે એક નાનો નિયમ ચૂકી ગયા તો પરિણામ મોડું પડી શકે. પહેલો ઉપાય મિત્રો, જો તમે રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપતા હો તો સમજજો તમે પહેલેથી જ અડધું કામ કરી લીધું છે. અને જો નથી આપતા તો આજે જ આ વિડિયો જોયા પછી શરૂ કરી દેજો. કારણ કે બહુ ઓછા લોકો જાણે છે કે લગ્નમાં જે અચાનક તૂટણ આવે છે, રિશ્તા બનતા કેમ બગડે છે. વાત ચાલે છતાં હા કેમ થતી નથી, એનું મોટું કારણ સૂર્યગ્રહની અશાંતિ પણ હોય છે. સૂર્યદેવ માત્ર પ્રકાશ આપનાર નથી મિત્રો, સૂર્યદેવ છે આત્માનો કારક, માન સન્માનનો કારક, લગ્ન માટે જરૂરી આત્મવિશ્વાસનો કારક. અને યાદ રાખજો, સૂર્ય બધા ગ્રહોના રાજા છે. જ્યારે રાજા શાંત થાય તો દરબારમાં બેઠેલા બધા ગ્રહ આપમેળે શાંત થઈ જાય છે. આ જ કારણે જ્યારે સૂર્ય મજબૂત થાય છે ને ત્યારે અટકેલી વાત આગળ વધે, તૂટેલી આશા ફરી જીવંત થાય અને અચાનક જીવનમાં હવે રિશ્તો આવી રહ્યો છે એવો સંકેત મળવા લાગે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. હવે ઉપાય ધ્યાનથી સાંભળજો. 1 લોટા સ્વચ્છ પાણી લો, તેમાં 1 ચપટી સાકર નાખો ને એ જ પાણીથી રોજ સવારમાં સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપતી વખતે મનથી આ શબ્દો કહેજો:
હે સૂર્યનારાયણ, મારા લગ્નમાં આવેલી દરેક અડચણ દૂર કરો. મારા ભાગ્યમાં જે વિલંબ છે તે આજેથી ઓગળવા દો. મારા તમામ ગ્રહોને શાંત કરો અને મારા જીવનમાં યોગ્ય જીવનસાથી લાવો. મિત્રો, આ પ્રાર્થના બોલતી વખતે તમારા મનમાં એક જ ભાવ હોવો જોઈએ. હવે મારા જીવનમાં બદલાવ આવવાનો છે. ઉપાય કોઈ જાદુ નથી કરતા, પરંતુ એક વાત ચોક્કસ કરે છે, ભાગ્યની દિશા ધીમે ધીમે ફેરવી નાખે છે. મિત્રો, હું તમને ખોટી આશા નથી આપતી, પણ હું મારા પોતાના અનુભવથી કહું છું. હું પોતે પણ રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપું છું અને તેમાં સાકર જરૂર ઉમેરું છું, કારણ કે સાકર માત્ર મીઠાશ નથી, તે પ્રાર્થનાને ભગવાન સુધી મીઠી બનાવીને પહોંચાડે છે. આ ઉપાય માત્ર લગ્ન પૂરતો નથી. અટકેલું કામ, નોકરીમાં વિલંબ, માનસિક તણાવ, વારંવાર નિરાશા, આ બધું ધીમે ધીમે દૂર થવા લાગે છે. એટલે જ કહેવામાં આવે છે, જ્યાં સાકર જાય ત્યાં કડવાશ ટકી શકતી નથી. મિત્રો, હવે જે ઉપાય હું તમને કહેવા જઈ રહી છું ને, બહુ ઓછા લોકો જાણે છે, અને જે જાણે છે એ પણ બધાને કહેતા નથી, કારણ કે ઉપાય સીધો તમારા ભાગ્યના દરવાજા પર અસર કરે છે. ઘણા લોકો કહે છે, બધું કરીએ છીએ, પણ લગ્નનું નામ જ નથી આવતું. રિશ્તા આવે છે, વાત ચાલે છે, પણ છેલ્લી ઘડીએ કંઈક એવું થાય કે બધું તૂટી જાય. ક્યારેક સામે વાળાને કોઈ બીજું મળી જાય, ક્યારેક ઘરેથી ના પડી જાય, અને ક્યારેક તો કારણ પણ સમજાતું નથી. આ જ સમયે માણસ અંદરથી તૂટી જાય છે. રાતે ઊંઘ નથી આવતી અને મનમાં એક જ સવાલ ગુંજતો રહે, શું મારા લગ્ન લખ્યા જ નથી? મિત્રો, આ સવાલ જ્યારે મનમાં આવે એ સમય બહુ જોખમી હોય છે. એટલે જ આ ઉપાય રાત્રિ સમયે કરાવાય છે, જ્યારે તમારું મન સૌથી વધારે સાચું હોય છે. રાત્રે સૂતા પહેલા તાંબાનો એક ગ્લાસ લો, તેમાં સ્વચ્છ પાણી, તેમાં સાકર ભેળવો. સાકર સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી હલાવો અને હવે ધ્યાનથી સાંભળજો. આ ગ્લાસ તમારા તકલિયા પાસે રાખજો, ન ટેબલ પર, ન દૂર, પરંતુ એટલો નજીક કે સૂતા સમયે પણ એ તમારી ઊર્જામાં રહે. કારણ કે રાત્રે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ, સૌથી વધુ સક્રિય હોય છે. એ સમયે બોલે વાત સીધી ભાગ્ય સુધી પહોંચે છે. સવારે આંખ ખુલ્યા પછી કોઈ સાથે વાત ન કરશો, મોબાઈલ નહીં જોવો, સીધા એ સાકરના પાણી સામે બેસો. હવે એ પાણી તરફ જોઈને ઓછામાં ઓછા 5 મિનિટ બોલજો, મારા લગ્ન નિશ્ચિત થઈ રહ્યા છે. મારા જીવનમાં યોગ્ય જીવનસાથી પ્રવેશ કરી રહ્યો છે. મારી તમામ લગ્ન સંબંધિત અડચણો હવે સમાપ્ત થઈ રહી છે. મિત્રો, અહીં સંખ્યા મહત્વની નથી. એક વાર બોલો કે 21 વાર એ મહત્વનું નથી. મહત્વનું છે ભાવ. જો આંખમાં પાણી આવી જાય તો સમજજો ઉપાય લાગુ પડી રહ્યો છે, કારણ કે ભગવાન એ જ પ્રાર્થના સાંભળે છે જે દિલમાંથી નીકળે છે, હોઠમાંથી નહીં. સાકરનું પાણી કેમ? આ કોઈ સામાન્ય પાણી નથી. પાણીમાં સ્મૃતિ હોય છે. પાણી શબ્દોને યાદ રાખે છે. વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે અને શાસ્ત્રો તો પહેલેથી જ કહે છે, જળમાં જે ભાવ નાખશો એ જ ભાવ તમારા જીવનમાં પ્રવેશ કરશે. અને યાદ રાખ, આપણે પોતે પણ 70% પાણીથી બનેલા છીએ. એટલે જ્યારે તમે આ સાકરનું પાણી પીશો તો એ સકારાત્મક મેનિફેસ્ટેશન સીધી તમારા શરીરમાં ઉતરી જશે. અને તું એક પગલું તો ભર, હું 10 પગલાં ભરીશ. હવે સાંભળજો એક એવી વાત જે આપણા દાદા દાદી જાણતા હતા પણ આપણે ભૂલી ગયા છીએ. પહેલા જ્યારે ઘરમાં મહેમાન આવતા ત્યારે સૌપ્રથમ મોઢું મીઠું કરાવવામાં આવતું. આ માત્ર સંસ્કાર નહોતો મિત્રો, એ એક ઉર્જાત્મક વિધાન હતું. કારણ કે મીઠું વાણીમાં મીઠાશ લાવે છે, વિચારમાં શાંતિ લાવે છે અને નિર્ણયને અનુકૂળ બનાવે છે. એટલે જ્યારે પણ માતા પિતા અથવા કોઈ સગા સંબંધીઓ રિશ્તાની વાત કરવા જાય, ઘરેથી નીકળતા પહેલા સાકર ભેળેલું પાણી જરૂર પીવડાવજો અને મનમાં માત્ર એટલું બોલજો, આ વાત સફળ થવાની છે, એટલું પૂરતું છે.
ઘણી વખત એવું બન્યું છે કે જે રિશ્તો પહેલા ના પાડી ચૂક્યો હતો એ જ પરિવાર ફરીથી વાત લઈને આવ્યો, જે આશા મરી ગઈ હતી એ ફરી જીવંત થઈ અને જે લગ્ન વર્ષોથી અટકેલા હતા એ અચાનક નિશ્ચિત થઈ ગયા. મિત્રો, જો તમે આ ઉપાય ધ્યાનથી સાંભળ્યા છે તો સમજો ભગવાને તમને અહીં સુધી લાવ્યા છે. આ વિડિયો તમારા સુધી આવ્યો છે એ કોઈ સંયોગ નથી. જો તમે આ ઉપાય કરશો તો કોમેન્ટમાં જરૂર લખજો, હા હું કરીશ, કારણ કે જ્યારે તમે લખો છો ત્યારે તમારી પ્રાર્થના બ્રહ્માંડ સુધી પહોંચે છે. ભગવાન તમારી જોડી ઝડપથી બનાવે અને તમારા જીવનમાં ફરી મીઠાસ ભરે. જય માતાજી.